ચેતરભાઈ વસાવાનો ગુનો શું છે? એમણે આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કર્યા, આદિવાસી સમાજોને જાગૃત કર્યા. એમણે શિષ્યવૃત્તિના મુદ્દા ઉઠાવડાવ્યા. એણે મનરેગા યોજનાનો 2500 કરોડનો કૌભાંડ બહાર લાવ્યા. આદિવાસી સમાજનું ભાજપ ખાઈ ગયા. એમણે અઢળક મુદ્દા ઉઠાવ્યા. ચેતર વસાવા કેસમાં ભાજપ જે ખેલ કર્યા છે, ભાજપ એવું જ ઈચ્છે છે કે બધું ગોડાઉનમાં માલ વયો જાય. આજે મજબૂતાઈથી કોઈ લડે છે. ભાજપના કાર્યકર્તાઓને કહું છું કે તમારે તાળીઓ પાડવાની જરૂર નથી ચેતર વસાવા જેલમાં જાય તો. ભાજપે પ્રયાસ કર્યા છે બધા. ચેતરભાઈને સમજાવ્યા હશે, એને કેસની ધમકીઓ કીધી હશે, આમ થઈ જશે ને તેમ થઈ જશે, પણ ચેતરભાઈ વસાવા એવા છે કે જે કોઈ સમાજનો સોદો કરીને પાર્ટીમાં જાય એવા નથી. ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજે હીરો બનાવ્યા છે અને ચેતરભાઈ વસાવા એ સમાજ માટે જેલ તો શું ગોળી ખાવા પણ તૈયાર છે. ભાજપ એવું ઈચ્છે છે કે અમે ગમે એટલા અત્યાચાર કરીએ, જેટલા પણ લડતા હોય બોલતા હોય બધા ભાજપમાં આવી જાઓ, એટલે કોઈનો અવાજ ન કરે કોઈ. ચેતર વસાવા અડીખમ ઊભા છે. આદિવાસીઓની જમીન ઝૂંટવી લેવાના, આદિવાસીઓને રોડ ઉપર લઈ દેવાનો ભાજપે ષડયંત્ર રચ્યું છે. એની સામે અડીખમ યોદ્ધા તરીકે ચેતર વસાવા ઊભા છે. સરકાર અત્યારે અદાણીના મુદ્દા ઉપર ધ્યાન આપે છે. એને અદાણી જોઈએ છે, વાલો લાગે છે. અને સરકારે કેવું પ્લાન કર્યું તમે જુઓ, 100 જેટલી હાઈ ટેન્શન લાઈનો નાખવાનું ષડયંત્ર છે. સરકાર એસી ચેમ્બરમાં મોજ કરે છે. એટલે મેં અપીલ કરી છે મુખ્યમંત્રીને કે ત્યાં જાઓ જેતપુરમાં, એમના પ્રશ્ન સોલ્વ કરો. અધિકારીઓ અદાણી તમને કામ નહીં આવે, આ ખેડૂતો કામ આવશે. ભાજપ, કિસાન સંઘ અને આમ આદમી પાર્ટી, આ 3 લોકો અલાઉડ નથી કે આ 3 લોકોનું સમર્થન કે હસ્તક્ષેપ નથી જોઈતું. કોંગ્રેસના મિત્રો મને લાગે છે રાહુલ ગાંધીને કોકે ભરમાવી દીધું છે. રાહુલ ગાંધીના ઈશારે અહીંયા ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ મેનેજ હોય એવું લાગી રહ્યું છે. કહું છું કોંગ્રેસના મિત્રોને પણ, ખેડૂતોને ખોટા ગોરમાર્ગે દોરતા નહીં. દ્વારકાધીશ જુએ છે. જીતુભાઈ વાઘાણી નહીં પૂરી શકે જેલમાં ખેડૂતોને હેરાન કરનારને. મંત્રી પદ વયું જાય અદાણીની સામે કોઈ પડે ને તો. અત્યારે અદાણી મહાકાય બની ગયું છે. તમે જુઓ ભૂપેન્દ્રભાઈ પટેલ બોલી નથી શકતા બિચારા અદાણીની સામે. ભાજપે એવું પણ ષડયંત્ર રચ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ઝઘડ્યા કરે એટલે એ બચી રહી. જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. જિગ્નેશભાઈ એ ખુલ્લા દિલના માણસ છે અને જિગ્નેશભાઈ મજબૂતાઈથી લડે છે અને ચેતરભાઈને સમર્થન આપ્યું છે. હું જિગ્નેશભાઈ હોય, અનંતભાઈએ પણ આપ્યું છે, એમનો પણ અભિનંદન વ્યક્ત કરું છું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌ અમને અમારા નવા પેજ પર જોઈ શકો છો, કેમ કે અમારા તમામ જૂના પેજ આ સરકારે ભારત દેશમાંથી બેન કરી દીધા છે. પણ એ આખો અલગ મુદ્દો છે. અત્યારે આપણે ચેતર વસાવા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે વાત કરીશું. ઈસુદાનભાઈ, જે રીતે ચેતર વસાવાને જેલ થઈ છે એ આખી ઘટનાને આપ કેવી રીતે જુઓ છો અને હવે આમ આદમી પાર્ટી આગળ શું કરશે? તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવાનો ગુનો શું છે? એમણે આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કર્યા, આદિવાસી સમાજોને જાગૃત કર્યા. એમણે શિષ્યવૃત્તિના મુદ્દા ઉઠાવડાવ્યા. એણે મનરેગા યોજનાનો 2500 કરોડનો કૌભાંડ બહાર લાવ્યા. આદિવાસી સમાજનું ભાજપ ખાઈ ગયા. એમણે અઢળક મુદ્દા ઉઠાવ્યા. કંપનીઓ આવતી હતી, એમાં અડીખમ સ્તંભ થઈ અને આદિવાસી સમાજની વચ્ચે ઊભા રહ્યા, જે ભાજપને ગમતું નહોતું. ભાજપને એવું હતું કાં તો અમારા ગોડાઉનમાં આવી જાઓ અને કાં તમે આદિવાસી સમાજ માટે લડો નહીં. અને એ મુદ્દે ચેતરભાઈ વસાવા ઉપર ખોટી ફરિયાદ થઈ. ફરિયાદ થયા પછી એમને સજા પડાવવામાં આવી. 7 વર્ષની એના ધર્મપત્નીને પણ જેલમાં નાખી દીધા છે. તમે વિચાર કરો, ડ્રગ્સ થાય છે, આટલું બધું આવે છે, હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, આટલું બધું થઈ રહ્યું છે, કોઈને ડે ટુ ડે ફરિયાદો નથી થઈ કે આટલી સજા નથી થઈ. ચેતર વસાવા કેસમાં ભાજપ જે ખેલ કર્યા છે, વનકર્મીઓને ડરાવી ધમકાવીને એને પોલીસ ફરિયાદ કરાવડાવી છે. નહીં તો સમાધાન તો થઈ ગયા હતા. કેસ શું હતું? આદિવાસી સમાજને જે જમીન મળે છે વન ખાતાની, એમાં એ ઉપજ વાવે છે, એમાં ઉપજના જે નાણાં કેટલાક આપવા પડે એ વન ખાતામાં જમા નહોતા કરાવડે. તો રાત્રે 2 વાગે વન કર્મચારીઓએ એ ઉપજને વાઢી નાખી. એટલે ચેતરભાઈ ધારાસભ્ય તરીકે વચ્ચે પડે એને મધ્યસ્થી કરાવીને સમાધાન કરાવડાવ્યા. એ આ કેસ છે. કહેવાનો મતલબ એ છે કે તાનાશાહીની હદ આવી ગઈ છે. અત્યારે
ગુજરાતની જનતામાં હું કહેવા માંગુ છું, ન માત્ર આદિવાસી સમાજને, ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, તમારા માટે અમે લડીએ છીએ. અમે લડવાનું બંધ કરી દેશું તો લડવાવાળું કોઈ નહીં રહે. ભાજપ એવું જ ઈચ્છે છે કે બધું ગોડાઉનમાં માલ વયો જાય. આજે મજબૂતાઈથી કોઈ લડે છે. ભાજપના કાર્યકર્તાઓને કહું છું કે તમારે તાળીઓ પાડવાની જરૂર નથી. ચેતર વસાવા જેલમાં જાય તો ચેતર વસાવા છે તો તમારો અવાજ પણ બને છે. આવતીકાલે જ વિપક્ષ વગરનું ગુજરાત થશે ને તો તમારા ઘરેથી પણ જો તમારા પરિવાર ઉપર આફતો આવે ને કોઈ બોલવા વાળું નહીં રહે. એટલે આજે મને લાગે છે કે ભાજપે બહુ મોટી ભૂલ કરી છે. આ જ કેસમાં ચેતર વસાવાને જેલમાં મૂક્યા હતા પહેલા, ત્યારે જિલ્લા પંચાયત આદિવાસી સમાજે ભાજપમાંથી ઝૂંટવીને બદલો લઈ લીધો. નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવી. આ વખતે સજા કરાવડાવી છે. મને લાગે છે અંબાજીથી ઉમરગામ સુધી તમામ જે વિધાનસભાની સીટો છે એમાં ચેતર વસાવાની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીને આદિવાસી સમાજ બદલો લેશે. ખાસ કરીને ભાજપ પાસે આદિવાસી સમાજમાં કોઈ મોટો ચહેરો નથી, તો લાગે છે ચૈતર વસાવાને ભાજપમાં જોડવાના આ પ્રયાસો હોઈ શકે. બિલકુલ ભાજપે પ્રયાસ કર્યા છે. બધા ચેતરભાઈને સમજાવ્યા હશે, એને કેસની ધમકીઓ કીધી હશે, આમ થઈ જશે ને તેમ થઈ જશે, પણ ચેતરભાઈ વસાવા એવા છે કે જે કોઈ સમાજનો સોદો કરીને પાર્ટીમાં જાય એવા નથી. ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજે હીરો બનાવ્યા છે અને ચેતરભાઈ વસાવા એ સમાજ માટે જેલ તો શું ગોળી ખાવા પણ તૈયાર છે. એટલે ચેતરભાઈ વસાવા ભાજપની આ ચાલમાં ફસાય એમ નથી અને અમને પણ વિશ્વાસ છે. તમે વિચાર કરો કે આ લોકોનું ધારાસભ્ય પદ પણ વહી જાય ને એવું ષડયંત્ર ભાજપે રચ્યું છે. પણ 2017ની ચૂંટણીમાં ભાજપના જ એક મંત્રી એ ધારાસભ્ય તરીકે ચૂંટાયા, હાઈકોર્ટમાં ગયા, મંત્રી ચાલુ હતા. હાઈકોર્ટે એવું કહેલું કે આ ખોટી રીતે જીત તમે હાંસલ કરી છે અને એને રદ થવી જોઈતી હતી, મંત્રી પદે જવું જોઈતું હતું. એના બદલે સુપ્રીમ કોર્ટમાં સ્ટે આવી ગયું અને મંત્રી પદ પૂરું કર્યું છે. એટલે આમાં પણ અમને ન્યાય ઉપર વિશ્વાસ છે. આ ખોટો કેસ છે, ફસાવેલો છે અને અમને ન્યાય મળશે. ચેતરભાઈ માટે અમે વકીલોની ટીમ રાખી છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો પણ છે અને મજબૂતાઈથી આ લડત અમે ચલાવીશું. ગોપાલભાઈ પણ વકીલ છે, એ પણ આ કેસમાં શું કરશે? મતલબ આવનાર સમયમાં જેમ તમારા બેક ટુ બેક વિડીયોઝ તો આવી રહ્યા છે સમર્થનમાં, પણ પછી જેમ રાજુ કરપડા જેલથી બહાર આવ્યા અને ભાજપમાં જતા રહ્યા, એ હિસ્ટ્રી રિપીટ નહીં થાય ને આ વખતે? નહીં, ગોપાલભાઈ છે, સાથે સાથે અમે હાઈકોર્ટના સિનિયર વકીલો છે, સુપ્રીમ કોર્ટના વકીલો છે, એ બધા વકીલોની ટીમ બનાવી છે ચેતરભાઈને લઈને અને આગામી સમયમાં ટૂંક સમયમાં જ અમે હાઈકોર્ટ મૂવ કરીએ છીએ અને આ કેસને ઉપર સ્ટે લાવવા માટે પણ. તમને લાગે છે ભાજપ વિપક્ષ મુક્ત ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોય? બિલકુલ. ભાજપ એવું ઈચ્છે છે કે અમે ગમે એટલા અત્યાચાર કરીએ, જેટલા પણ લડતા હોય બોલતા હોય બધા ભાજપમાં આવી જાઓ, એટલે કોઈનો અવાજ ન કરે કોઈ. એટલે કંપનીઓ આવે અદાણીવાળા, પછી જળ જંગલ જમીનમાં છે અહીંયા પણ કંપનીઓ આવે. આ ચેતર વસાવાને જો આ લોકો હેરાન કરીને ખતમ કરવાનું ષડયંત્ર એટલે જ રચ્યું છે કે અહીંયા જંગલમાં કંપનીઓ નાખવા માંગે છે ભાજપ, પણ ચેતર વસાવા છે એ નાખવા નથી દેતા. ચેતર વસાવા અડીખમ ઊભા છે. આદિવાસીઓની જમીન ઝૂંટવી લેવાના, આદિવાસીઓને રોડ ઉપર લઈ દેવાનું ભાજપે ષડયંત્ર રચ્યું છે. એની સામે અડીખમ યોદ્ધા તરીકે ચેતર વસાવા ઊભા છે, એટલે આ ભાજપે ષડયંત્ર કર્યું છે. અને મને પૂરો વિશ્વાસ છે કે અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી સમાજ હોય કે ગુજરાતની તમામ જનતા હોય આજે ચેતર વસાવાના સમર્થનમાં છે. હવે જેમ તમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ખેડૂતોના વિશે, સાણંદમાં પણ હવે આંદોલન થઈ રહ્યું છે પાઇપલાઇનના મુદ્દે. ત્યાંના સાંસદ પોતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે. એવી જ રીતે જેતપરમાં પણ આંદોલન ચાલી રહ્યું છે, કોંઢમાં પણ ચાલી રહ્યું છે. લાગે છે સરકારે ખેડૂતોના મુદ્દા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ? સરકાર અત્યારે અદાણીના મુદ્દા ઉપર ધ્યાન આપે છે. એને અદાણી જોઈએ છે, વાલો લાગે છે. અને સરકારે કેવું પ્લાન કર્યું તમે જુઓ, 100 જેટલી હાઈ ટેન્શન લાઈનો નાખવાનું ષડયંત્ર છે, એટલે લાખો થાંભલાઓ પડવાના છે. અને પોલીસને અત્યારે બેફામપણે કલેક્ટરોને પોલીસ એસપીઓ એવા ગોઠવી દીધા છે કે ઉપાડીને નાખી દે, કલેક્ટર હુકમો કરી દે અને કોઈ ખેડૂતોનું સાંભળે નહીં અને અદાણીનું કામ થઈ જાય. આજે અમે એ જ માંગ કરી છે મેં કે સ્ટેટ લેવલની એક
વળતર કમિટીની રચના કરવામાં આવે, જેમાં ખેડૂત પ્રતિનિધિઓ પણ હોય, નિવૃત્ત ન્યાયાધીશ પણ હોય. અને અદાણી પોતે એરપોર્ટ ઉપર ભાડું લે છે, એક કલાકનો 120 રૂપિયા ખાલી કાર પાર્કિંગનો લે છે. તો આ 25 વર્ષ પછીની અમારી જમીનની કેટલી કિંમત હશે? તો એ રીતે આ લોકોને પ્રોફિટ, આ તો પ્રાઇવેટ કંપનીઓ છે, પ્રોફિટ આપો, પ્રોફિટમાં ભાગ આપો, અથવા તો તમે એવું વળતર આપો કે જે મહિને લાખ રૂપિયા ભાડું આપો. આ રીતની વળતર કમિટીની રચના કરવા માટે મેં સરકારને સૂચન કર્યું છે. અને જેતપુરમાં જે 8 દિવસથી આમરનાથ અનશન ઉપર જે ખેડૂતો બેઠા છે, મહિલાઓ પણ બેઠી છે, તબિયત લથડી રહી છે, અને સરકાર એસી ચેમ્બરમાં મોજ કરે છે. એટલે મેં અપીલ કરી છે મુખ્યમંત્રીને કે ત્યાં જાઓ જેતપુરમાં, એમના પ્રશ્ન સોલ્વ કરો. અધિકારીઓ, અદાણી તમને કામ નહીં આવે, આ ખેડૂતો કામ આવશે. આવનાર સમયમાં તમે કિસાન મહાપંચાયતો કરવાના હતા ને હવે ચેતર વસાવાની જેલ થઈ ગઈ છે. તમને લાગે છે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે કરવામાં આવ્યો હોય? જુઓ, કિસાન મહાપંચાયત તો અમારી ચાલુ રહેશે. અમે બીજા તબક્કાનું જે કિસાનો માટેની લડતનું છે એમ એલાન કરી દીધું. 27 તારીખે સુરેન્દ્રનગરમાં 4 વાગે છે. ચેતર વસાવાને જ્યારે સજા પડી પછી, કારણ કે સ્વાભાવિક છે કે અમારા પરિવારના સભ્ય છે, એમના સમર્થનમાં મેં તમામ જિલ્લાઓમાં 26 તારીખે એક સપોર્ટ માર્ચ, આઈ સપોર્ટ ચેતર વસાવા અમે કાઢવાના છીએ. સાથે સાથે 28 તારીખે તમામ વિધાનસભા 182માં, અને પછી 30 તારીખે અમે જિલ્લા અને વોર્ડની મિટિંગો કરીને સપોર્ટ માર્ચ કાઢીને લગભગ 1000 જેટલી નાની મોટી રેલીઓનું પ્લાનિંગ કર્યું છે ચેતર વસાવાના સમર્થનમાં. અને ખેડૂતો માટે પણ અમે 27 તારીખ પછી પણ એક કાર્યક્રમનું અમે એલાન કરીશું. પાલભાઈ આંબલિયાએ એવું કહ્યું હતું, અમારી સાથે વાત કરી ત્યારે પણ એવું સૂચન આપ્યું છે કે આવનાર સમયમાં અમે ખેડૂતોના સમર્થનમાં જે પણ કાર્યક્રમ કરીએ કે આંદોલન કરીએ તેમાં ભાજપ, કિસાન સંઘ અને આમ આદમી પાર્ટી, આ 3 લોકો અલાઉડ નથી, કે આ 3 લોકોનું સમર્થન કે હસ્તક્ષેપ નથી જોઈતો. ચલો ભાજપ અને કિસાન સંઘ તો સમજ્યા, પણ આમ આદમી પાર્ટીને કેમ? મને એવું લાગે છે કે ખેડૂતો માટે જે લડતા હોય એને અભિનંદન, પહેલી વસ્તુ. બીજું કે કોંગ્રેસના મિત્રો, મને લાગે છે રાહુલ ગાંધીને કોકે ભરમાવી દીધું છે. રાહુલ ગાંધીની ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અત્યારે ખેડૂતોનો અવાજ બની ગઈ છે. રાહુલ ગાંધીના ઈશારે અહીંયા ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ મેનેજ હોય એવું લાગી રહ્યું છે. અમારી લડાઈ કોંગ્રેસ સામે નથી. કોંગ્રેસના નેતાઓ ખેડૂતો માટે જેટલા આંદોલનો કરે, હું અભિનંદન આપું છું. કરો, જરૂરી છે. હું તો એમ કહું છું બધા નેતાઓ કરે, ભાજપના કરે ભાઈ. અને શું કામ ભાજપના નેતાઓને ભાઈ ના પાડો? તમે ભાજપનો નેતા થોડા આવવાનું છે? કોને મૂર્ખ બનાવો છો તમે? કહેવાનો મતલબ એ છે કે ખેડૂતો માટે લડત ચલાવો, ખેડૂતોને ગેરમાર્ગે ના દોરાય આપણાથી. અને આમ આદમી પાર્ટી ખેડૂતો માટે એના પ્લેટફોર્મ ઉપર લડશે. અમને તાકાત છે, અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતો માટે આમ આદમી પાર્ટીએ 10 કિસાન મહાપંચાયત કરી હતી. સુદામડામાં અમે સભા કરી હતી અમારા જ નેજા હેઠળ, જ્યાં 50,000થી વધારે ખેડૂતો આવ્યા હતા. હળદરમાં જ પણ તમે વિચાર કરો, બોટાદના કડદાકાંડ પણ અમે બંધ કરાવડાવ્યું હતું. ત્યાર પછી 12,000 મિટિંગો ગામડાઓમાં આમ આદમી પાર્ટીએ કરી હતી. 80,000 ખેડૂતોના સાઇન કેમ્પેન કર્યા હતા. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા સહિત બધા, હેમંત કવાન, અમે બધા ગયા હતા. અને મુખ્યમંત્રીને અમે રજૂઆત પણ કરવા ગયા હતા. આ બધા મુદ્દાઓ આમ આદમી પાર્ટી ઉઠાવ્યા હતા, અને આમ આદમી પાર્ટી આજે પણ, આવતીકાલે પણ ઉઠાવતી રહેશે. અને હું તો એમ કહું છું, જેને પણ આંદોલન ખેડૂતો માટે કરવા હોય એ ભાજપના મંત્રી, મુખ્યમંત્રીને પણ છૂટ છે ભાઈ, કેમ આપણે ના પાડીએ? પણ હું કહું છું, દ્વારકાધીશની સાક્ષીએ કહું છું, અમારામાં સહેજ પણ 24 કેરેટનું સોનું છે. અમે કોઈ ખેડૂતો માટે અમે કોઈ ગડબડ નથી કરવાના. પણ મહેરબાની કરીને કહું છું, કોંગ્રેસના મિત્રોને પણ ખેડૂતોને ખોટા ગોરમાર્ગે દોરતા નહીં. દ્વારકાધીશ જુએ છે. તમે દ્વારકાધીશના સોગંદ ખાઓ ભાઈ. રાહુલ ગાંધીને ખવડાવો દ્વારકાધીશના સોગંદ કે ગણે ગડબડ નથી કરી. આજે ગાંધીનગર જવા માટેની પરમિશન હતી ને આપણે ગાંધીનગર કહેતા હતા. ચલો વાંધો નહીં, આમ આદમી પાર્ટીના નેતાઓ ન આવતા, અમને નથી જોતા. આ બધી વસ્તુઓ સારી નથી. બીજું કે અમને તો ત્યાં ખેડૂતોએ કીધું હતું એટલે અમે કહીએ, બરોબર છે. અને ખેડૂત માટે, અને અમે ગયા હોઈએ તો અમે કે આમ આદમી ખેસ થોડો પહેરીએ.
તમને લાગે છે આમાં પક્ષાપક્ષી ના થવી જોઈએ કેમ કે ખેડૂતોનો મુદ્દો છે? નહીં, બિલકુલ પક્ષાપક્ષી ન થવી જોઈએ. બીજું કે ખેડૂતો માટે હું એમ કહું છું કે ભાજપની સામે જે પણ લડે છે ને એને અભિનંદન. હું આ મામલે જિગ્નેશ મેવાણીને અભિનંદન આપીશ. જિગ્નેશ મેવાણીએ આજે ચેતર વસાવાને પણ સમર્થન આપ્યું છે. બિલકુલ, જિગ્નેશભાઈ જેવા હું એમ કહું છું કે આવા લીડરો ખુલ્લા દિલના લીડરો હોવા જોઈએ. લીડરો કોઈ મેનેજ ન હોવો જોઈએ. લીડર એવો હોવો જોઈએ જે સેટિંગમાં ન પડે. ભલે ભાઈ ઈશ્વર જે આપણે પરિસ્થિતિ આપે, જરૂર નથી કે આપણે જીતીએ હારીએ. લીડર એવો હોવો જોઈએ કે જે ખેડૂતોનો હોય કે મજૂરોનો હોય કે શ્રમિકોનો કે આઉટસોર્સિંગનો મુદ્દો હોય ત્યારે લીડર એવો હોવો જોઈએ કે માત્ર ને માત્ર એ ખેડૂતો માટે કે એ ઈશ્વરની સાક્ષી રાખીને લડે. મને એવું લાગે છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બદનામ કરવા કરતા, કોંગ્રેસે આમ આદમી પાર્ટીની સામે લડવા કરતા ભાજપની સામે લડવા યાર. અને અમારું તમને સમર્થન છે, અમે ભેગા નહીં આવીએ ભાઈ, છતાંય તમે કરો છો ખેડૂતો માટે, એના માટે હું તમામને અભિનંદન આપું છું. કોંગ્રેસના નેતાઓ જાહેરમાં કહું છું. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ થોડા દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને જે પણ હેરાન કરશે ને અમે એમને જેલમાં પૂરી દઈશું. જીતુભાઈ વાઘાણી નહીં પૂરી શકે જેલમાં ખેડૂતોને હેરાન કરનારને. જો એવું હોત તો વિડીયો છે જ, જેતપરમાં છે, દ્વારકામાં છે, જામનગરમાં છે, રાજકોટમાં છે. બોલવું મીડિયાની સામે સહેલું છે. મંત્રી પદ વયું જાય અદાણીની સામે કોઈ પડે ને તો. અત્યારે અદાણી મહાકાય બની ગયું છે. તમે જુઓ, ભૂપેન્દ્રભાઈ પટેલ બોલી નથી શકતા બિચારા અદાણીની સામે. અને એટલે આજે મારે કહેવું પડે છે કે આ 100 હાઈ ટેન્શન લાઈનો આવશે ને 1.5 લાખ જેટલા થાંભલાઓ આવશે ને તો લગભગ 6 લાખ ખેડૂતોના ખેતરોમાંથી જશે. નાની સૂની લડાઈ નથી. અને જો ભાજપની ત્રેવડ હોય તો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શરૂ કેમ ન કર્યું ભાઈ કામ? કે ઓક્ટોબર 2027માં કેમ ચાલુ ન કર્યું? કરો તમે ત્રેવડો તો 3 મહિના ચૂંટણી રહે ત્યારે કરો કામ ચાલુ. આખું ષડયંત્ર છે. અને એમાં ભાજપે એવું પણ ષડયંત્ર રચ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ઝઘડ્યા કરે એટલે એ બચી રહીએ. પણ ગુજરાતના ખેડૂતોને કહેવા માંગીએ છીએ કે અમે કોઈને ઝઘડવામાં નથી. અમે બધાને કહીએ કે તમે કરો યાર આંદોલન. અમારું તમને શુભેચ્છા છે, પણ અમે મજબૂતાઈથી લડીશું. આમ આદમી પાર્ટી લડશે અને ખેડૂતો ન્યાય અપાવડાવશે. જિગ્નેશ મેવાણીએ ચૈતર વસાવાને આજે સમર્થન આપ્યું છે, આને લઈને આપ શું કહેશો? જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. જિગ્નેશભાઈ ખુલ્લા દિલના માણસ છે અને જિગ્નેશભાઈ મજબૂતાઈથી લડે છે અને ચેતરભાઈને સમર્થન આપ્યું છે. હું જિગ્નેશભાઈ હોય, અનંતભાઈએ પણ આપ્યું છે, એમનો પણ અભિનંદન વ્યક્ત કરું છું. જે સચ્ચાઈની લડાઈમાં જે લોકોએ સમર્થન કરે છે એમને મારા અભિનંદન છે. છેલ્લો પ્રશ્ન છે, આવનારા સમયમાં લાગે છે આમ આદમી પાર્ટી તમારી લીગલ ટીમ ચૈતર વસાવાની જેલની બહાર કાઢવામાં સક્સેસફુલ રહેશે કે પછી એમનું ધારાસભ્ય પદ ખતરામાં આવશે? નહીં, અમે કોશિશ કરો. અમને અદાલત ઉપર વિશ્વાસ છે, ન્યાય પ્રક્રિયા ઉપર. અને ચેતરભાઈ જલ્દી બહાર આવી જશે અને એમનો પરિવાર પણ બહાર આવી જશે. તો આ હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવી, જેમને તમામ મુદ્દે આપણી સાથે વાત કરી. તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી વૈભવ સાથે નિરાલી મહેરિયા.